ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. મારો વોઇસ આવે છે? મારો વોઇસ આવે છે? હેલો હેલો વિદ્યાર્થી મિત્રો, મારો અવાજ આવે છે તમને? હેલો टाइप करो, मारो आवाज આવતો હોય તો હા કે ના टाइप करो. આવે છે વોઇસ મારો? આવે છે ને? બરાબર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટોરી નંબર 3 જે તમારે 3 લાસ્ટ છેલ્લી છે, કિલર પ્લાન્ટ્સ, તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 79 લખી 79 બરાબર, પાન નંબર 79 પર છે. નામ છે કિલર પ્લાન્ટ્સ. કિલર એટલે મૃત્યુ અને પ્લાન્ટ્સ એટલે છોડ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે તમે બગીચામાં જાઓ, ગાર્ડનમાં જાઓ, બરાબર, અથવા તો તમે ખેતરમાં જાઓ, જંગલમાં જાઓ તો તમને ઘણા બધા છોડ જોવા મળતા હશે. તમે વિદ્યાર્થી મિત્રો, તમને કેવું હોય, બધા તમને ને મને બધાને, આપણે બધાને કેવું હોય કે છોડ જોઈને પાના તોડવાનો આપણો શોખ હોય, બરાબર. પણ વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા નથી કે અમુક છોડ એવા ઝેરી હોય છે, બરાબર. તો આપણે કિલર પ્લાન્ટ્સ, કિલર એટલે કે મૃત્યુ, પ્લાન્ટ્સ એટલે કે છોડ એટલે મૃત્યુના છોડ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, કેટલા એવા છોડ હશે, બરાબર, જે ઝેરી હોય, આપણને ખબર ન હોય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બે પ્લાન્ટ્સ છે એની વાત કરવામાં આવી છે, તો આપણે જોઈશું. When we go to garden or a forest, જ્યારે આપણે બગીચામાં અથવા તો જંગલમાં જઈએ છીએ, we like to touch plants, બરાબર. મેં તમને કીધું ટચ એટલે અડવું, તો we like to touch plants, આપણને ગમે છે. શું ગમે વિદ્યાર્થી મિત્રો? પાનને અડવાનું, બરાબર. તમે વિદ્યાર્થી મિત્રો કયા પણ જાઓ, છોડ નાના છોડ હોય તો તમે શું કરશો? એને અડશો, એના પાનને અડશો, એના ફૂલને અડશો. જંગલમાં જાઓ, ગાર્ડનમાં જાઓ, બરાબર. એટલે એવું કે છે we like to touch plants, એટલે આપી એટલે અમને બધાને એવું ગમે કે પ્લાન્ટ છોડને અડવાનું, બરાબર. they look beautiful, તેઓ દેખાય કેવા સુંદર. તમે વિદ્યાર્થી મિત્રો બગીચામાં જોશો તો એટલા મસ્ત પ્લાન્ટ હશે કે દેખાવમાં એટલા સુંદર લાગે, બરાબર. તમે એની સામે શું કરતા હશો? સેલ્ફી લેતા હશો, ફોટો પાડતા હશો. પણ some plants are dangerous. ડેન્જરસ એટલે કેવું? બરાબર, જોખમી. ડેન્જરસ એટલે થોડા પ્લાન્ટ એવા પણ છે, પ્લાન્ટ્સ કે જે જોખમી છે. ડુ યુ નો અબાઉટ કિલર પ્લાન્ટ્સ? તમે જાણો છો કિલર પ્લાન્ટ એટલે મૃત્યુના છોડ વિશે તમે જાણો છો, બરાબર. વિદ્યાર્થી જંગલમાં એટલા અમુક એવા પણ છોડ હશે કે જેના પાન એવા ઝેરી હોય, બરાબર. તો એટલે એવું કહે છે તમને કે ડુ યુ નો અબાઉટ કિલર પ્લાન્ટ્સ? શું તમે મૃત્યુના છોડ વિશે જાણો છો? તો બરાબર, તમે તો જોયા નહીં વિદ્યાર્થી, તો આપણે માંગ્યું છે ધ કવર એન્ડ તો આગળ આપ્યું છે ધ પિચર પ્લાન્ટ ઇઝ અ કિલર પ્લાન્ટ. પિચર, બરાબર વિદ્યાર્થી, પિચર પ્લાન્ટ, પિચર એટલે કુંજો, બરાબર વિદ્યાર્થી. એક પિચર પ્લાન્ટ એટલે એક છોડ એવો છે જે કુંજા જેવું હોય. કુંજો તમે જોયો છે, કુંજા જેવું હોય. તમે વિદ્યાર્થી મિત્રો, તમે આ લેક્ચર પૂરો થાય એટલે જ્યારે કે તમે સાંજે બીજો લેક્ચર પૂરો થાય પછી તમે ગૂગલમાં પિચર જે આપેલું છે પિચર પ્લાન્ટ, PICHER, પિચર પ્લાન્ટ એવું તમે સર્ચ કરશો તો તમને એના વિશે ગૂગલમાંથી મળશે કે કેવો હોય પિચર પ્લાન્ટ છે, કુંજા એટલે જેનો જે પિચર પ્લાન્ટ છે, પિચર પ્લાન્ટ તમે સર્ચ કરશો તો તમને મળશે, ત્યાં જોવા મળશે પિચર પ્લાન્ટ. ઇટ ગ્રો ઇન ધ હોટ પાર્ટ્સ ઓફ એશિયા. ગ્રો એટલે ઉગવું, બરાબર. તે ક્યાં આગળ ઉગે છે? હોટ એટલે ગરમ, પાર્ટ્સ ઓફ એશિયા એટલે એશિયાનો જે ભાગ વધારે ગરમ છે તે આ છોડ ઉગે છે, બરાબર. કયો પ્લાન્ટ? પિચર પ્લાન્ટ. તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? ગૂગલમાં જઈને પિચર પ્લાન્ટ્સ તમે લખશો અને સર્ચ કરશો તો તમને પિચર પ્લાન્ટ્સ કુંજા જેવું છે તે તમને જોવા મળશે, બરાબર. હવે એના વિશે આપણે જાણીશું. The cover and the rim of the plant are bright red. કવર એટલે એનું આવરણ, બરાબર. એનું આવરણ and the rim of the plant are rim એટલે વિદ્યાર્થી મિત્રો પાન જે હોય ને, પાન. માની લો કે આ પાન છે, બરાબર. આ પાન છે, તો પાનની વિદ્યાર્થી મિત્રોની કિનારી છે ને એને રિમ કહેવાય. શું કહેવાય? રિમ. તો શું કહે છે? The cover and the rim of the plant are bright red. એટલે આ છે ને આની કિનારી છે ને એ કેવી છે? એનું કવર
અને એની રીંગ એ કે છે બ્રાઇટ રેડ, બરાબર? બ્રાઇટ એટલે ચળકતું અને રેડ લાલ, લાલ ચળકતી છે. શેની? પિચર પ્લાન્ટની, બરાબર? The plant also produce sweet juice. પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. શું ઉત્પન્ન કરે છે? સ્વીટ એટલે મીઠું અને જ્યુસ એટલે રસ, બરાબર? આ જે કુંજા જેવું જે ઝાડ છે એનું નામ શું છે? પિચર પ્લાન્ટ. એના પાન કેવા? એનું આવરણ એટલે કે પાન જે છે એની કિનારી કેવી છે? બ્રાઇટ રેડ એટલે ચમકતી લાલ કલરની, બરાબર? અને શું કહે છે? The plant also produce sweet juice. અને જે આ પ્લાન્ટ છે પિચર પ્લાન્ટ એ શું પ્રોડ્યુસ શું ઉત્પન્ન કરે છે? સ્વીટ જ્યુસ. સ્વીટ એટલે મીઠું, મધુર, અને જ્યુસ એટલે કે રસ. ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુ, નાના કીડી મકોડા, બરાબર? નાના નાના જીવજંતુ હોય. ઇન્સેક્ટ્સ આર attracted to this plant. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે જ્યાં આગળ ગળપણ હોય, બરાબર? કીડી મકોડા માખી બધા શું કરે છે? ત્યાં આગળ attracted એટલે ત્યાં આગળ જાય, બરાબર? તમારા ઘરે પણ કંઈ ઢોળાયું તો ગળી ગયા હશે ત્યાં આગળ માખી, કીડી, બરાબર? બધું આવતું છે. એટલે શું કહે છે? Insects are attracted to this plant. ઇન્સેક્ટ એટલે જીવજંતુઓને attract આકર્ષે છે. શું આકર્ષે છે? આ પ્લાન્ટ. કારણ કે પ્લાન્ટ શું બનાવે છે? પ્રોડ્યુસ. આ પ્લાન્ટ શું ઉત્પન્ન કરે છે? રસ, મીઠો રસ ઉત્પન્ન કરે છે. એટલે શું કરે છે? જીવજંતુઓ તેની તરફ આકર્ષે છે. And try to bring the sweet juice. અને જીવજંતુઓ શું કરે છે? ટ્રાય એટલે પ્રયત્ન કરે છે. શું કરે છે? પ્રયત્ન મીઠા રસનો પીવાનો, બરાબર? મીઠા રસ પીવાનો ટ્રાય કરે છે. કુંજા જેવું જે ઝાડ છે એ શું કરે છે? મીઠો રસ ઉત્પન્ન કરે છે. હવે જીવજંતુ નાના હોય એ બધું શું કરે? એમને એટ્રેક્શન એટલે લાગે કે મીઠો રસ તમારે પીવો છે એટલે શું કરે છે? પ્રયત્ન કરે છે. પણ જીવજંતુઓ એ છોડનો રસ પીવાનો પ્રયત્ન કરે છે. They climb over the rim of this plant. They climb એટલે ચડવું. તેઓ ક્યાં ચડે છે? Over the rim of this plant. rim એટલે કિનારો, બરાબર? જે કિનારો હોય તેની પર ચડે છે. કોણ? ઇન્સેક્ટ્સ એટલે કે જીવજંતુ. The shape of the rim is like a pitcher, બરાબર? આનો શેપ અને આ પ્લાન્ટનો જે શેપ છે એ આકાર, શેપ એટલે આકાર. એનો આકાર કેવો છે? જો કુંજો તમે જોયો છે તમારા ઘરે કુંજો હોય ને, ફૂલો ઉપર કુંજો, એવો કુંજા આકારનો છે, બરાબર? આ પ્લાન્ટનો આકાર. The inside wall of the pitcher are very slippery, બરાબર? ઇનસાઇડ એટલે એના અંદરની બાજુનો જે પિચર પ્લાન્ટ છે ને એ વેરી સ્લીપરી એટલે બહુ લીસો હોય છે. The insects fall into the liquid, બરાબર? શું કરે છે વિદ્યાર્થી મિત્રો? કે જીવજંતુ એને ખાવા માટે જેમ ઉપર જાય છે, બરાબર? છે ને આ પ્લાન્ટના પાન ઉપર. તો આનો પાન અંદરની બાજુનો છે ને એટલો બધો લીસો હોય છે કે જીવજંતુ ધપસીને સીધા શેમાં જાય છે? જે આ પ્લાન્ટ એટલે કે છોડ જે રસ ઉત્પન્ન કરે છે ને એની અંદર રહે છે. એને લિક્વિડ એટલે રસ. But the insect does not eat the liquid. પણ ઇન્સેક્ટ એટલે જે મધમાખી એને ખાઈ શકતા નથી. The liquid eats the insect. પણ લિક્વિડ એને ખાય છે, બરાબર? જે લિક્વિડ જે બધું જે રસ બને તો એ કોને ખાય છે? જીવજંતુને ખાય છે. પણ જીવજંતુઓ લિક્વિડને ખાઈ શકતા નથી. Thus તેથી it becomes the food of the plant. અને તે આ જીવજંતુ શું છે? આ પ્લાન્ટનો ખોરાક કોણ છે? જીવજંતુ, બરાબર? વિદ્યાર્થી મિત્રો આપણે બીજી એક્ટિવિટીમાં મેં તમને શીખવાડ્યું કહ્યું કે આપણે મચ્છર અને માખી, બરાબર? મોસ્કિટોઝને અને ફ્લાયને કેચ કરવાના. એવી જ રીત છે. તમે જોયું તો આપણે એમાં શું કર્યું તો લીંબુનો રસ, આપણે ખાંડ લીધી હતી, ખાંડનું પાણી, બરાબર? લીંબુનો રસ બધું નીચેવ્યું. તો આપણે શું મળ્યું કે જ્યારે મચ્છર કે મધમાખી જ્યારે પેલી બોટલમાં જાય તો એ ચીકણું હોવાથી, બરાબર? એની પાંખો એટલે કે એની વિંગ શું થાય? ચોટી જાય. એની લીધે શું થાય? ઉડી ન શકે. અને ઉડી ન શકે એની લીધે શું થઈ જાય? એ મધ હોય કે માખી હોય તે મૃત્યુ પામે, બરાબર છે? કેમ? કારણ કે એના વિંગ્સ હોય એ બધા ચોટી જાય. હવે વિદ્યાર્થી જો બહુ ચીકવાસ હોય, બહુ ચીકટું હોય, તેમાં જો કીડી ભલે ચોટી જાય, કીડી હલી શકતી નથી. અથવા મકોડો, બરાબર? કોઈ પણ જીવજંતુ નાના હોય એ ત્યાં આગળ શું થાય? ઉડી, જે નાના જીવજંતુ ઉડતા હોય એ ઉડી ન શકે. જે નાના કીડી મકોડા જેવા છે ચાલી ન શકે, બરાબર? કેમ? એના પગ અથવા તો મચ્છર માખી અને શું થાય? વિંગ્સ એટલે પાંખો શું થાય? એ લિક્વિડમાં ચોટી જાય રસમાં. અને એની લીધે ઉડી ન શકે. એની લીધે ઉડી ન શકે તો શું થાય? મૃત્યુ પામે. તો અહીંયા શું થાય છે? આ પણ પિચર પ્લાન્ટ છે એ પણ શું છે? કુંજાકારનું છે, બરાબર? એની જે પાણીની કિનારી છે ને એ કેસ કહે છે બ્રાઇટ રેડ, ચળકતી અને લાલ કલરની હોય. એની અંદરનો બાજુનો છે ને જે શેપ એ કેવો છે? એકદમ લીસો. જ્યારે અને એ શું કરે છે? મીઠું રસ ઉત્પન્ન કરે છે. આ પ્લાન્ટની અંદર મીઠો રસ હોય છે. એટલે બધા જીવજંતુઓને શું ખાવા માટે જોઈએ તે લોકો શું કરે છે? આ પ્લાન્ટનો મીઠો રસ ખાવા માટે જ્યારે આવે છે, જ્યારે ચડે છે તેની પર એના લીસ પર તો શું થાય છે?
લપસીને અંદર જાય છે. અંદર તેમાં જેટલો રસ ઉત્પન્ન થયેલો હોય છે એ રસમાં એ જાય છે. બરાબર. હવે એમાં શું થાય છે? રસ એ લોકો નથી ખાતા, પણ રસ શું થાય છે? છોડનો જે રસ હોય છે એ જીવજંતુને ખાય છે. અને ટીચર પ્લાન્ટનો ખોરાક શું છે? આ જીવજંતુ છે. હવે આપણે એ વિદ્યાર્થી મિત્રો તમે ગૂગલમાં સર્ચ કરશો ટીચર પ્લાન્ટ્સ તો તમને એના વિશે વધારે માહિતી મળશે. હવે આગળ છે વિદ્યાર્થી મિત્રો આપણે એક ટીચર પ્લાન્ટ છે. હવે સેકન્ડ છે સનડ્યુ. બરાબર. The sundew is another insect eating plant. સનડ્યુ પણ એવો પ્લાન્ટ છે જે શું વિદ્યાર્થી મિત્રો શું ઇન્સેક્ટ એટલે કે જીવજંતુઓ નો ખોરાક લે. બરાબર. વિદ્યાર્થી મિત્રો ગૂગલમાં સનડ્યુ સર્ચ મારશો તો પણ તમને મળશે. અહીંયા વિદ્યાર્થી સનડ્યુ એના એ છોડ એવો છે કે એની પર નાના આપણે વાળ કેવા હોય હેર છે એવા નાના વાળ હશે. એટલે વાળ એટલે કે નાના વાળ ઘણા બધા વાળ હશે. અને sundew is another insect eating plant. એટલે sundew પણ એક એવો પ્લાન્ટ છે, છોડ છે કે જે ખોરાક એનો ખોરાક શું છે? જીવજંતુઓ છે. The upper part of each leaf is covered with thousands of little hairs. તો શું કીધું? upper part of each leaf એટલે જે sundew જે પ્લાન્ટ છે છોડ છે ને એના પાનના upper એના ઉપરના ભાગમાં છે ને each leaf એટલે દરેક પાનની અંદર cover with thousands of little hairs. કવર કરેલું છે. બરાબર. દરેક પાન ઉપર કેટલા છે? 1000 એટલે હજારો નાના હેર વાળ હોય છે. તમે વિદ્યાર્થી મિત્રો જંગલમાં કે ગમે તે બગીચામાં ગાર્ડનમાં તમે જોયું છે કે અમુક છોડ એવા છે કે એની પર નાના હેર જેવું હોય. બરાબર. આમ તો એ શું કહે છે? the upper part of each leaf એટલે કે sundew છોડના દરેક પાન ઉપર કવર એની પર કેટલા થાઉઝન્ડ ઓફ લિટલ હેર એટલે હજાર જેટલા નાના વાળ હોય છે. This part produce a liquid. અને આ જે પાર્ટ છે ને એ શું ઉત્પન્ન કરે છે ખબર છે? લિક્વિડ. એટલે આપણે કાગળ જોઈએ લિક્વિડ ઉપર રસ ઉત્પન્ન કરે છે. The liquid on the hair look like a dew drop. અને એનું લિક્વિડ જે વિદ્યાર્થી મિત્રો ઉત્પન્ન કરે છે એ કેવું લાગે કે dew drops. એટલે તમે નાના ડ્રોપ ઝાકળ પડતું હોય. બરાબર વિદ્યાર્થી મિત્રો ઝાકળ એ તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો ને ટીપુ પાન ઉપર તો સવારમાં શિયાળામાં જાવ તો નાના છોડ ઉપર ઝાકળ પડેલો હોય તો ખબર કે નાના ટપકા પડે ગોળ હોય. એવી રીતે શું કહે છે? The liquid on the hair looks like a dew drops. લિક્વિડ ક્યાં હોય છે? હેર ઉપર. અને કેવું દેખાય છે? નાના dew drops. બરાબર. તમે આંખમાં પાડતા નાના કેવા ડ્રોપ્સ કોના પાડીએ છે? ટીપા એવા નાના ટીપા શેની પર હોય છે? હેર ઉપર છે. કયા છોડના પાન પર? તો sundew છોડ એનો પ્લાન્ટ એના પાનની ઉપર હેર છે એની પર નાના લિક્વિડના ડ્રોપ્સ હોય છે. These drops are sticky એટલે કેવું? ચીકણું. બરાબર. અને આ જે ડ્રોપ્સ છે ને જે નાના જે ટપકા પાણીના જે લિક્વિડના છે ને એ કેવા હોય છે? ચીકણા હોય છે. The insect is stuck to one of the hair. બરાબર. જ્યારે ઇન્સેક્ટ એક વાળ ઉપર જ્યારે જાય છે કોઈ પાના ઉપર જ્યારે જાય છે તો soon all others hair start bending. જ્યારે માની લો કે છોડ ઉપર વિદ્યાર્થી મિત્રો આમ હેર ઊભા છે. બરાબર. તો જેવો ઇન્સેક્ટ એટલે જો જીવજંતુ એની ઉપર જાય છે તો બધા વાળ તો બેન્ડિંગ થઈ જાય છે. આમ સીધું પાન હોય છે. પાન સીધું હોય પર હેર હોય એની પર ટપકા ડ્રોપ્સ હોય લિક્વિડ. જો કોઈ જીવજંતુ એની પર બેસે છે તો શું થાય? આમ સંકોચાઈ જાય છે, આમ બેન્ડ વાગી જાય છે. આમ સીધું હોય છે, આમ બેન્ડ વાગી જાય છે. The wrap of the insect inside them. અને શું કરે? wrap લપેટું insect inside them. અને એ પોતાની અંદર. બરાબર. પોતાની અંદર શું કરે છે? એ જીવજંતુને લપેટે છે. માની લો આ પાન છે, મારો હાથ પાન છે. પાનની ઉપર નાના હેર છે અને આ હેરની ઉપર આ એક્ઝામ્પલ આપું છું. આ મારું પાન છે, આ મારો હાથ છે, પાન છે, એની ઉપર હેર છે. હેરની ઉપર નાના લિક્વિડ બરાબર ડ્રોપ છે. હવે જ્યારે મધમાખી એની ઉપર આવે ને કે માખી કે જીવજંતુ પર બેસે છે તો પાન શું થાય છે? એના હેર બેન્ડ વાગીને સંકોચાઈ જાય છે અને આમ બંધ થઈ જાય. આમ કેવી રીતે બંધ થાય? પાન આખું સંકોચાઈ જાય છે અને બંધ થઈ જાય છે. એટલે જીવજંતુ શું થાય છે? એમાં લિક્વિડ અને ચીકણું હતું તેનું તો શું થઈ જાય છે? પોટી જાય છે અને બધા બેન્ડ વાગી જાય છે. એટલે જીવજંતુ શું થાય? બહાર ઉડી ન શકે. આખું પાન સંકોચાઈ જાય છે. આખા હેર અને બેન્ડ વાગી જાય. જીવજંતુ શું થઈ જાય? મૃત્યુ પામે. બરાબર. They wrap up the insect inside them. અને તે શું કરે છે? એટલે મેં કીધું લપેટું. wrap એટલે લપેટું. Of the insect inside them.
અને પોતાની અંદર શું કરે છે ખેંચે છે કોણ એ પાન the sticky fluid eats the insect sticky એટલે ચોટેલું જે હોય ને ચીકણું પદાર્થ એ eats એટલે ખાય છે the insect કોને જીવજંતુને ખાય છે and digest it અને એને પચાવે છે બરાબર એ પાન ઉપર જે હેર છે ને એ સંકોચે જાય છે સંકોચે જાય એટલે જીવજંતુ બહાર ઉડી નથી શકતો ચીકણાની નથી અને શું થાય છે એ પાન આખું એને ખાઈ જાય છે કોને એ જીવજંતુને અને ડાયજેશન એને પચાવે છે it takes about 2 days to complete this job બરાબર જે જીવજંતુ જે મધ વાકી બેક્ટેરિયા હોય છે એને પચાવવાનો ટાઈમ સમય કેટલો લે છે 2 દિવસ લે છે એક પાન બરાબર કેટલા દિવસ લે છે 2 દિવસ લે છે એક પાન 2 દિવસ લે છે કે જે જીવજંતુ એની પર બેઠેલા હોય પાન ઉપર પાન સંકોચી જાય છે અને શું થાય જીવજંતુ એની અંદર જતું પછી એ જે જીવજંતુ છે એ પાન એને ખાતા ખાતા કેટલો સમય લાગે છે 2 દિવસ એને ડાયજેશન એને પચાવવા માટે 2 દિવસ લાગે once again the hair open 2 દિવસ પૂરા થઈ જાય છે પછી આ પાન સંકોચાય છે પાછું પાન આ ભૂલી જાય છે dew drops are produced પાછો dew drops પાછા drops શું થઈ જાય છે પ્રોડ્યુસ ઉત્પન્ન થાય છે the plant is ready to welcome a new guest અને પ્લાન્ટ અને છોડ શું કરે છે તૈયાર થઈ જાય છે નવા મહેમાનના સ્વાગત માટે બરાબર વિદ્યાર્થી મિત્રો તો તમે ગૂગલ પર સર્ચ કરશો બે શું પહેલું તો પિક્ચર પ્લાન્ટ્સ એ પુંજાકારનું છે અને સેકન્ડ છે સંડ્યુ બરાબર એના વિશે માહિતી અંદર આપેલી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્સરસાઇઝ લઈશું એક્સરસાઇઝમાં એવું આપેલું છે રીડ ધીસ સ્ટેટમેન્ટ્સ બરાબર અને નીચે આપેલા છે એ સ્ટેટમેન્ટ વાંચવાના છે રાઇટ P in the box of if the sentence is related to picture plant write S is related to the sandy plant બરાબર જેને પિક્ચર પ્લાન્ટ ને રિલેટેડ હોય તો P લખવાનો છે સંડ્યુ ને રિલેટેડ હોય તો S લખવાનો છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આપણે પહેલું જોઈશું it digest an insect within 2 days બરાબર તે પચાવે છે જીવજંતુને પચાવે છે 2 દિવસમાં તે જીવજંતુનો ખોરાક જે જીવજંતુને ખાય છે તેનું પાચન તે 2 દિવસમાં કરે છે બોલો પિક્ચર પ્લાન્ટ જીવજંતુનું પાચન 2 દિવસમાં કરે છે કે સંડ્યુ તો શું હશે સંડ્યુ તો અહીંયા શું હશે S આવશે હું અહીંયા બોર્ડ પર લખું છું એની આગળ S એવું લખી દઈશ બરાબર અહીંયા S eat digest and insect within 2 days within 2 days બરાબર વિદ્યાર્થી મિત્રો તો એ શું કહે છે it digest an insect within 2 days એટલે કે જીવજંતુનો ખોરાક પચાવવામાં કેટલા સમય લાગે છે 2 દિવસ કોને લાગે છે પિક્ચર પ્લાન્ટ ને કે સંડ્યુ તો શું લાગે સંડ્યુ સેકન્ડ છે it has a sweet liquid it has a sweet liquid બરાબર વિદ્યાર્થી મિત્રો it has a sweet liquid કે જેનો રસ કેવો છે મધુર છે હવે વિદ્યાર્થી મિત્રો કોનો રસ મધુર છે આપણે જોયું શેનો છે પિક્ચર પ્લાન્ટ તો તમે શું લખશો P લખશો શું લખશો P આગળ છે its leaves are covered with teeny hair એના પાનને કવર કરે છે એના પાનને કવર કરે છે with teeny hair નાના નાના વાળ કોના પાન કયા છોડના પાનને નાના વાળ કવર કરે છે પિક્ચર પ્લાન્ટ્સ કે સંડ્યુ તો સંડ્યુ તો તમે શું લખશો S આપણે જોઈ ગયા બરાબર its leaves are covered with teeny hair બરાબર આગળ છે it has a sticky liquid sticky એટલે કેવું ચીકણું તેનું લિક્વિડ ચીકણું છે તો વિદ્યાર્થી મિત્રો કોનું કયા છોડના પાન કયા છોડનું લિક્વિડ સ્ટીકર ચીકણું છે પિક્ચર પ્લાન્ટ્સ કે સંડ્યુ તો શું હોય સંડ્યુ તો અહીંયા S લાગશે પાછું તમે S લખજો અને લખશો it has a sticky liquid આગળ
સ્મૂથ ઇનસાઇડ તે અંદરની બાજુ બહુ સ્મૂથ હોય છે કયું હોય છે પૂંજા પૂંજો પિક્ચર પ્લાન્ટ તો તમે શું લખશો પી it is very smooth inside બરાબર આગળનું છે it fold the insect into its leaves બરાબર આખું ફોલ્ડ કરીને એના અંદર લે છે પાન લીવ ઇન્સેક્ટ ને એના પાનની અંદર આખું લે છે કોણ લે છે સનડ્યુ પ્લાન્ટ કે પિક્ચર તો શું છે સનડ્યુ તો એને શું લખશો s લખશો તમે ખાનામાં s it fold the insect into its leaves આગળ છે its edge are red edge એટલે ધાર તેની ધાર લાલ કલરની છે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું પિક્ચર પ્લાન્ટની ધાર લાલ કલરની છે કે સનડ્યુ તો પિક્ચર તો તમે શું લખશો એમાં p its edge is it edge are red બરાબર તેની ધાર કેવી છે લાલ કલરની છે આગળ છે the insect slip down into it બરાબર ઇન્સેક્ટ એટલે જીવજંતુઓ સ્લીપ એટલે લસણી કરીને અંદર પડે છે શેમાં પિક્ચર પ્લાન્ટમાં કે સનડ્યુમાં તો વિદ્યાર્થી મિત્રો શેમાં જાય છે પિક્ચરમાં બરાબર એ પૂંજાકારનું છે આપણે કહ્યું છે કે એનો અંદરનો ભાગ કેવો સ્મૂથ છે એટલે શું થાય છે જ્યારે જીવજંતુ તેના પાન પર જાય છે તો શું કરે છે એવા લક્ષીની અંદર પડી જાય છે શેમાં લિક્વિડમાં એટલે શું આવશે પિક્ચર પ્લાન્ટમાં p આવશે આના લાસ્ટમાં પણ p આવશે p the insect slip down into it બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે